નમસ્તે, કેમ છો બધા? મજામાં? એ ખબર છે તમને યાદ હોય તો મેં પહેલાંય કીધું હતું કે આપણા કવિઓ બધા એટલા વર્સેટાઇલ છે, એટલા ઉત્તમ કક્ષાના છે કે એ લોકો છે ને દરેક વસ્તુ પર કવિતા રચી શકે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે 100 ઉપર કવિતા હોય? હા, આપણા ગુજરાતી કવિઓની આ તો ખાસિયત છે. આજે હું એક 100 ઉપરની કવિતા ગાવાની છું અને તમે એમાં જોજો, તમને એવું થાય કે 100? આટલી ટીનચુકડી પિનચુકડી એ શું કરી જાય વળી? પણ એ જ વાત છે અને કવિ આપણને એમની કવિતા દ્વારા કહે છે કે નાનકડી 100 પણ કેટલું જોરદાર કામ કરે છે. ચાલો સાંભળીએ 100 ઉપરની કવિતા મહેમૂદ સૈયદે લખેલી છે અને ચાલો રમીએ સંતા કુકડી એવા બાળગીતોના સંગ્રહમાંથી લીધેલી છે. નાનકડું માથું માથામાં કાણું, નાનકડું માથું માથામાં કાણું, ભાવતું એને ભઈ કાપડનું ભાણું, ભાવતું એને ભઈ કાપડનું ભાણું, નાનકડા દેહ થકી કરે મોટા કામ, નાનકડા દેહ થકી કરે મોટા કામ, એના થકી આજે જગનો દમામ, એના થકી આજે જગનો દમામ, નાનકડું માથું માથામાં કાણું. એક જ પગ થકી ફટ ચાલે, એક જ પગ થકી ફટ ચાલે, નાનકડા પગલા વસ્ત્ર ભીતર પાડે, નાનકડા પગલા વસ્ત્ર ભીતર પાડે, નાનકડું માથું માથામાં કાણું, નાનકડું માથું માથામાં કાણું, નથણીને બદલે નાખે દોરો, નથણીને બદલે નાખે દોરો, એ જે કરે કામ એ કરે ના હથોડો, એ જે કરે કામ એ કરે ના હથોડો, નાનકડું માથું માથામાં કાણું, નાનકડું માથું માથામાં કાણું, ભેગા કરવાનું કરે રૂડું કામ, ભેગા કરવાનું કરે રૂડું કામ, નાનકડા યંત્રનું છે 100 નામ, નાનકડા યંત્રનું છે 100 નામ, નાનકડું માથું માથામાં કાણું, નાનકડું માથું માથામાં કાણું, ભાવતું એને ભઈ કાપડનું ભાણું, ભાવતું એને ભઈ કાપડનું ભાણું, નાનકડું માથું માથામાં કાણું.